અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદની શારદાબેન હોસ્પિટલનું નવીનીકરણ કરવાનો નિર્ણય લીધો છે. જ્યાં 228 કરોડના ખર્ચે નવું હોસ્પિટલ બનાવવામાં આવશે. અદ્યતન સુવિધાઓ સાથે શારદાબેન હોસ્પિટલનું નવીનીકરણ કરવામાં આવશે. સાથે જ અમદાવાદના વીએસ સ્મશાનનું પીપીપી ધોરણે ટોરેન્ટ પાવર દ્વારા વીએસ સ્મશાનનું નવીનીકરણ કરવામાં આવશે. સ્મશાનનો વ્યાપ વધારી 2 એકર જેટલો પણ કરવામાં આવશે. જેમાં નવીનીકરણમાં 4 સીએનજી ભઠ્ઠી અને લાકડાના સ્ટોરેજ માટે જગ્યા બનાવવામાં આવશે. જોકે સ્મશાનના ઉપયોગ દિવ્યાંગ લોકો પણ કરી શકે તે રીતની ડિઝાઇન તૈયાર કરવામાં આવશે. કમ્પાઉન્ડમાં શારદાબેન હોસ્પિટલ આશરે 55,000 ચોરસ મીટરમાં આપણે મંજૂર કરેલી હતી હોસ્પિટલ. અત્યારે અદ્યતન સુવિધાઓનો વધારાના ધ્યાને રાખી બીજી 22,000 વાર જગ્યા એક્વાયર કરી બાજુમાં નવું બિલ્ડિંગ જૂનું 178 કરોડનું નવું 228 કરોડના ખર્ચે નવું ડેવલપ કરવા જઈ રહ્યા છે. વીએસ હોસ્પિટલની પાછળ વીએસ સ્મશાન આવેલું હતું. એનું 9 કરોડ 56 લાખના ખર્ચે કોન્ટ્રાક્ટરના ટેન્ડર આપણે આપેલું હતું. એ ટેન્ડર રદ કરી અને આપણે પીપીપી ધોરણે ટોરેન્ટ પાવરના લગભગ 18 કરોડના ખર્ચે અત્યંત આધુનિક આદર્શ મોડેલનું સ્મશાન ગૃહ બનવા ટોરેન્ટ બનાવી રહ્યું છે.